કરાર પર કામ કરતા લાખો કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમ કહી શકાય કે તેમની લાંબા સમયની જે માંગ હતી તે આખરે પૂર્ણ થવાના આરે છે. આજનો જે વિડીયો છે તે માત્ર સમાચાર નથી. આ વિડીયો લાખો પરિવારોના સપનાઓની જીતની કહાની છે. તો મિત્રો, વર્ષોથી કરાર પર કામ કરતા, ઓછા પગારમાં કામ કરતા, કોઈ સુરક્ષા વગર કામ કરતા કે પછી કોઈ ભવિષ્યની ખાતરી વગર કામ કરતા આજ એ જ લોકો છે જે લોકો માટે ઐતિહાસિક દિવસ સાબિત થવા જઈ રહ્યો છે. લાંબા સમયની માંગ આખરે ગુજરાત સરકારે સ્વીકારી છે. લાખો કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવાની મોટી જાહેરાત કરવામાં આવી રહી છે. 1 જાન્યુઆરી 2026થી આ લાભ મળવાપાત્ર રહેશે. આ નિર્ણય પાછળનું સત્ય શું છે? કોને મળશે ફાયદો? શું દરેક કરાર કર્મચારી કાયમી થશે? અને આ નિર્ણયથી સામાન્ય જનતા પર શું અસર પડશે? આ તમામ સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી રહેશે. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોવા વિનંતી છે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આ ખાસ નોટ ધ્યાનમાં રાખજો. આ જે વિડીયો છે તે સરકારી પરિપત્રો, જાહેર ચર્ચા, કર્મચારી સંગઠનોની માંગ અને ઉપલબ્ધ માહિતી પર આધારિત છે. અંતિમ અમલ હંમેશા સત્તાવાર નોટિફિકેશન મુજબ જ માન્ય ગણવામાં આવે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, લાખો એવા કરાર આધારિત કર્મચારીઓ માટે આ એક મોટા સમાચાર સામે આવ્યા છે. કરાર આધારિત કર્મચારીઓને હવે કાયમી કરવામાં આવશે. તો સૌથી પહેલા આપણે સમજીએ કે કરાર આધારિત નોકરી એટલે શું? તો કરાર કર્મચારી એટલે નિશ્ચિત સમય માટેની નોકરી, ઓછું વેતન, પેન્શન નહીં, પ્રમોશન નહીં, નોકરીની કોઈ ગેરંટી નહીં. છતાં પણ વર્ષો સુધી એ જ કામ, કાયમી કર્મચારીઓ જેટલી જવાબદારી, પરંતુ પગાર અડધો કે પછી તેના કરતાં પણ ઓછો. ગુજરાતમાં આજે આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પંચાયત વિભાગ, નગરપાલિકા વિકાસ વિભાગ, આંગણવાડી, આશા વર્કર, ટેકનિકલ સ્ટાફ, લાખો કર્મચારીઓ કરાર પર કામ કરે છે. વર્ષોથી ચાલી આવતી પીડા. એક ક્ષણ ખાલી તમે વિચારો કે 20 વર્ષથી એક જ ઓફિસ, એક જ ફાઇલ, એક જ કામ, પણ દર વર્ષે તમારો કરાર રિન્યૂ થશે કે નહીં ખબર નહીં. પગાર વધશે કે નહીં ખબર નહીં. આવતીકાલે નોકરી રહેશે કે નહીં ખબર નહીં. કેટલાય કર્મચારીઓ રિટાયર થઈ ગયા, પરંતુ પેન્શન જેવો કોઈ લાભ નથી, ગ્રેચ્યુટી નથી, 1 રૂપિયો પણ સુરક્ષિત નથી. એટલે કે કરાર આધારિત કર્મચારીઓની કોઈ નિયમિતતા નથી, તેમનો કોઈ પગાર વધારો નથી કે નોકરી માટેની કોઈ નિશ્ચિતતા નથી. આ સ્થિતિ સામે વર્ષોથી અરજી, રજૂઆતો, ધરણા, હડતાલ, કોર્ટ કેસ ચાલતા હતા અને ચાલતા આવ્યા છે. લાંબા સમયથી કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કે તેમને કાયમીકરણ કરવામાં આવે અને માનદ વેતન વધારવામાં આવે અને કર્મચારીઓ જેવા લાભ ચૂકવવામાં આવે. તો મિત્રો, અહીં હવે મહત્વપૂર્ણ જે મુદ્દો આવે છે તે છે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ઘણા કેસોમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે તે વિષય પર. તો ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સમાન કામ માટે સમાન વેતન આપવું ફરજિયાત છે. કેટલાક કેસોમાં પગાર વધારો થયો છે, કેટલાક વિભાગોમાં લાભ પણ મળ્યો છે, પરંતુ કાયમીકરણનો નિર્ણય હજુ પણ અટકેલો જ છે. કાયમીકરણનો નિર્ણય અટકેલો હજુ પણ જોવા મળી રહ્યો છે. તો કારણ
નાણાકીય ભાર, વહીવટી પ્રક્રિયા, નીતિનો અભાવ વગેરે. હવે સૌથી મહત્વપૂર્ણ વાત કરીએ, ગુજરાત સરકારે લાંબા સમયની માંગ આખરે સ્વીકારી. તો સરકારી સૂત્રો અને પરિપત્ર આધારિત માહિતી મુજબ આપણે વાત કરી રહ્યા છે કે ગુજરાત સરકારે લાંબા સમયની માંગ આખરે સ્વીકારી છે. વર્ષોથી સેવા આપતા નિશ્ચિત માપદંડ પૂર્ણ કરતા કરાર આધારિત કર્મચારીઓને આનો લાભ મળવાપાત્ર રહેશે. એટલે કે કાયમી કરવાની પ્રક્રિયા હવે હાથ ધરવામાં આવશે. લાભની જે અસરકારક તારીખ નક્કી કરવામાં આવી છે તે છે 1/1/2026. એટલે કે નવા વર્ષમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, લાગુ ગણવામાં આવશે. આ નિર્ણય પાછળના મુખ્ય કારણો શું છે? તો સતત દબાણ, કોર્ટના નિર્દેશો, વહીવટી સ્થિરતા, કર્મચારીઓનું મનોબળ, ચૂંટણી પૂર્વ સામાજિક સંતુલન વગેરે. હવે બીજી એક મહત્વની વાત છે, કોને મળશે લાભ? કાયમીકરણ માટેનું જે જાહેરાત કરવામાં આવી રહી છે હાલમાં, તેનો લાભ કોને મળશે તે સૌથી મોટો પ્રશ્ન છે. તો મિત્રો, અહીં ભ્રમ ના રહે એ ખૂબ જ જરૂરી છે. તો 10 વર્ષ કે તેથી વધુ સેવા આપેલા કર્મચારી છે, કાર્યરત છે, તેવા કર્મચારીઓને આનો લાભ મળવાપાત્ર રહેશે. સતત સેવા બ્રેક વગર, એટલે કે કોઈ લાંબી રજા સિવાય જો તે કાર્યરત હશે જે કર્મચારી, તેમને પણ કાયમીકરણનો લાભ મળશે. કામગીરી સંતોષકારક જોવામાં આવશે, સંતોષકારક કામગીરી હશે તેમને પણ આ લાભ મળવાપાત્ર રહેશે. મંજૂર જગ્યા સામે કામ, એટલે કે હાલમાં જે ખાલી જગ્યાઓ રહેલી છે તેના પર કાયમીકરણ, જે લાંબા ગાળાથી કરાર આધારિત કર્મચારી છે તેમને કાયમી કર્મચારી તરીકે મૂકવામાં આવશે. તો ટૂંકમાં આ દરેક કર્મચારીને કાયમી કરવામાં આવશે, પરંતુ સંભવિત માપદંડના આધારે અંતિમ પરિપત્ર પર આ દરેક કાયમીકરણનો જે મુદ્દો છે, કાયમી કોને કરવા તે પરિપત્ર પર આધારિત રહેશે. તો સંભવિત લાભાર્થી વર્ગની વાત કરીએ તો લાંબા સમયના કરાર કર્મચારી, પંચાયત સ્ટાફ, ટેકનિકલ, આઈટી સ્ટાફ, આરોગ્ય અને શિક્ષણ વિભાગ. તો જે નવા કરાર આધારિત કર્મચારીઓ છે તેવા કર્મચારીઓને તરત લાભ મળશે નહીં તેવું કહેવામાં આવી રહ્યું છે. એટલે કે હાલમાં જોડાયા હોય કે પછી એકાદ વર્ષ જે કર્મચારી કાર્યરત હોય તેવા કર્મચારીઓને હાલ લાભ મળશે નહીં તેવું જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ એવું કહેવામાં નથી આવી રહ્યું કે આગામી સમયમાં પણ તેમને લાભ નહીં મળે, પરંતુ તેવું કહેવામાં આવ્યું છે કે હાલમાં તરત લાભ તેમને મળવાપાત્ર રહેશે નહીં. એટલે કે તેમની પણ 5 વર્ષ કે તેથી વધારે વર્ષની કામગીરી પૂર્ણ થાય તો તેમને પણ કાયમીકરણનો લાભ મળી શકશે. કાયમી થતાં શું લાભ મળશે? તો કાયમીકરણ એટલે ફક્ત નોકરી નથી. કાયમીકરણ થતાં અન્ય કેટલાય લાભો મળી રહેશે. તો કયા લાભો મળવાપાત્ર રહેશે? તો તેમાં નિયમિત પગાર ધોરણ નો લાભ મળશે, ડીએ, HRA જેવા ભથ્થા મળશે, પેન્શન, NPS જેવા લાભો મળશે, પ્રમોશનની તક મળશે, રજા અને મેડિકલ લાભ મળશે અને સમાજમાં આદર સન્માન મળશે. એક વાક્યમાં કહીએ તો કરારથી ભવિષ્યહીનતા અને કાયમીથી સુરક્ષા મળવાપાત્ર રહેશે. આ નિર્ણય પછી કર્મચારી સંગઠનોમાં આનંદ, સોશિયલ મીડિયામાં ખુશીની લહેર, આખરે ન્યાય મળ્યો જેવી લાગણી. ઘણા કર્મચારીઓ કહે છે હવે બાળકોના ભવિષ્યની ચિંતા ઓછી થઈ, હવે વૃદ્ધાવસ્થાનો ડર ના રહ્યો. તો મિત્રો, આ નિર્ણય એક શરૂઆત છે, અંત નથી. હવે આપણે નજર રાખવી પડશે સત્તાવાર નોટિફિકેશન પર, વિભાગવાર અમલ પર, પારદર્શક પ્રક્રિયા પર. હું તમને જરૂરથી વિનંતી કરું છું કે જો તમે કરાર કર્મચારી છો તો આ વિડીયો જેમ બને તેમ
વધુ ને વધુ શેર કરજો, જેથી દરેક સુધી આ માહિતી પહોંચી શકે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગુજરાત, જય કર્મચારી.